નમસ્કાર, સ્વાગત છે આપનું કે ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. તો જોઈએ આજના મુખ્ય સમાચારો વિસ્તારથી જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર. અમદાવાદમાં ત્રીજી લહેરની સંભાવના વચ્ચે રેપિડ ટેસ્ટમાં 35માંથી 10 કેન્દ્રો બંધ કરાયા. ગુજરાત બારમાં ડિફેન્સ એક્સપો 2022નું યજમાન રાજ્ય બનશે. ટ્રેનમાં મુસાફરીની તારીખ હવે બદલી શકાશે નહીં. એમસીનો નિર્ણય શહેરના હેરિટેજ સ્મારકો અને ઇમારતોના રિપેરિંગ. વડોદરાના રણજીતનગર ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર જનતાની રેડ. તો હવે જોઈએ સમાચારો વિસ્તારથી. અમદાવાદમાં બીજી લહેર ઘાતક સાબિત થઈ હતી. લોકોને સારવાર માટે બેડ અને ઓક્સિજન સહિતની સુવિધાઓ મેળવવા માટે લાઇનમાં ઊભા રહેવું પડતું હતું. હવે શહેરમાંથી કોરોનાએ વિદાય લીધી છે, ત્યારે વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ઊભા કરેલા કોરોનાના ટેસ્ટ માટેના રેપિડ એન્ટીજન ટેસ્ટના કેન્દ્રો એકાએક બંધ કરી દીધા છે. છેલ્લા 3 દિવસમાં શહેરમાં રેપિડ ટેસ્ટમાં 35થી વધુ 10 કેન્દ્રો બંધ કરાયા છે, જ્યારે બાકીના 25 કેન્દ્રો પર આગામી સમય બંધ કરી દેવાશે. તો શહેરમાં વસ્ત્રાપુર તળાવ, પાલડી ટાગોર રોડ પર કેન્દ્ર અને પૂર્વ ઝોનના કેન્દ્રો મળી કુલ 10 જેટલા કેન્દ્રો બંધ કરાયા છે. તો મ્યુનિસિપલ સૂત્રોનું એવું કહેવું છે કે આગામી સપ્તાહ દરમિયાન 35 કેન્દ્રો પૈકી બાકીના 25 કેન્દ્રો પણ બંધ કરી દેવાશે. મ્યુનિસિપલના 8 ઝોનમાં અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટ માટેની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવશે, એટલે કે એક ઝોનમાં એક કેન્દ્ર ચાલુ રાખવામાં આવશે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર રેપિડ એન્ટીજન ટેસ્ટ માટેના કેન્દ્રોમાં રોજ માંડ 10 નાગરિકોને જ ટેસ્ટ માટે આવતા હોવાથી તેને બંધ કરવાની ફરજ પડી છે. ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર 2 વર્ષે યોજવામાં આવતા ડિફેન્સ એક્સપોઝના 2022માં યોજાનારા 12મા સંસ્કરણનું યજમાન ગુજરાત બનશે. આગામી 2022માં તારીખ 10થી 13 માર્ચ દરમિયાન સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ પ્રોડક્શન વિભાગ દ્વારા આ પ્રદર્શની ગાંધીનગરમાં યોજાશે. ગુજરાતમાં યોજાનારા ડિફેન્સ એક્સપોઝના સુગ્રથિત આયોજન કરનારી સમીક્ષા બેઠક કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી પ્રેરક ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં યોજાઈ હતી. એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા માટે, દેશને સંરક્ષણ સાધનોના ઉત્પાદનમાં મેજર હબ બનાવવા માટે, એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રમાં ઇનોવેશન, સ્ટાર્ટઅપ, વધારે લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો પણ છે. તો આ બેઠકોમાં ડિફેન્સ એક્સપોઝ 2022ના આયોજન સંદર્ભે વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું. તો મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આવા ડિફેન્સ એક્સપોઝિશનના જુદા જુદા યોજવાની જે પહેલ થઈ છે તે સરાહનીય છે. વાઇબ્રન્ટ સમિટીના સફળ આયોજનથી વિશ્વના નિવેશકો માટે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ લખ્યું છે. જે પરિપાટિયાએ ડિફેન્સ એક્સપોઝના આયોજનથી ડિફેન્સ સેક્ટરમાં પણ દેશમાં સૌથી વધારે રોકાણ મેળવવાનું રાજ્ય બનશે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સિટી 2 ખાતે 2 સપ્ટેમ્બરે ગુજરાત અને ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી, જે સંપૂર્ણ ડિજિટલ પ્લેટફોર્મ પર મળી હતી. તો કારોબારી બેઠકને સંબોધતા દેશના રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે આખા ભારતમાં આતંકવાદ નથી, એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આભારી છે. ગુજરાતમાં ભાજપના કાર્યકરો સી આર પાટીલના નેતૃત્વમાં ટેકનોલોજીના ઉપયોગથી વધુ મજબૂત બની છે. ટ્રેનોમાં ટિકિટ રિઝર્વ કરાવવા માટે પેસેન્જર 120 દિવસ પહેલા એડવાન્સ બુકિંગ કરાવવાનું હોય છે, પરંતુ ઘણીવાર 4 માસ દરમિયાન પેસેન્જરોના પ્લાન ફરી જાય છે. મુસાફરી કેન્સલ કરવામાં આવે, તે મુસાફરીની તારીખ બદલવામાં આવે, એવા સંજોગોમાં અત્યાર સુધી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર પર જઈ પોતાના પ્રવાસની તારીખ બદલાવી શકતો હતો. પરંતુ હાલમાં રેલવેએ પ્રવાસની તારીખ બદલવાનો નિયમ બંધ કરી દેતા હવે પેસેન્જરોને મુસાફરીની તારીખ બદલવાની હોય તો ફરજિયાત કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવવી પડે, જેમાં ઓછામાં ઓછા એક ટિકિટને 120 રૂપિયા કપાય છે. એકવાર ટિકિટ બુક કર્યા બાદ જો પેસેન્જર જરૂરી કામથી અન્ય સ્ટેશનથી બેસવા માંગતા હોય તો તેને બોર્ડિંગ સ્ટેશન બદલાવી શકે છે. બોર્ડિંગ સ્ટેશન બદલવા માટે પેસેન્જર ટ્રેન ઉપડવાના ઓછામાં ઓછા 24 કલાક પહેલા જ્યાંથી મુસાફરી શરૂ કરવાની હોય છે તે સ્ટેશનના સ્ટેશન મેનેજરને અથવા તો કોમ્પ્યુટરાઇઝ રિઝર્વેશનના કેન્દ્રના ઇન્ચાર્જને એક અરજી આપી આ સુવિધાનો લાભ મેળવી શકે છે.
સરકારના કોવિડ પ્રોટોકોલ મુજબ ગુરુવારથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ધોરણ 6 થી 8ની સ્કૂલો પ્રથમ દિવસે 50%થી પણ ઓછી હાજરી નોંધાઈ હતી। 33,872 સરકારી સ્કૂલોમાં આશરે 34.13% હાજરી જોવા મળી, જ્યારે ખાનગી સ્કૂલોમાં 12.26% હાજરી નોંધાઈ હતી। તો મોટાભાગની સ્કૂલોમાં સેનિટાઇઝેશન તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું। તો એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ સાથે સંકળાયેલા ઉદ્ગમ, સાત્વ વિકાસ, એચપી કાપડિયા સહિતની સ્કૂલોના મુખ્ય દરવાજા પર થર્મલ ગનથી વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપવામાં આવ્યું। ત્યારબાદ સેનિટાઇઝેશન પછી જ પ્રવેશ આપવામાં આવ્યો હતો। ક્લાસરૂમમાં પ્રત્યેક બેન્ચ પર એક વિદ્યાર્થીને બેસાડાયો હતો। તો સાથે જ સવારે સ્કૂલ શરૂ થઈ તે પહેલા અને સ્કૂલની શિફ્ટ પૂરી થઈ ત્યાર પછી સ્કૂલનું સેનિટાઇઝેશન કરાયું હતું। સ્કૂલમાં વિદ્યાર્થીઓને એકબીજા સાથે નાસ્તાની આપ-લે પર રોક લગાવવામાં આવી। તો અમદાવાદ શહેર ડીપીઓ કચેરીના જણાવ્યા અનુસાર શહેરની 1500 સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં 50%થી પણ ઓછા વાલીઓએ સંમતિપત્ર આપ્યા હતા। વર્લ્ડ હેરિટેજ સિટી ગણાતા અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરના જૂના કોટ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક વારસો ધરાવતા હેરિટેજ સ્મારકો અને ઇમારતોના રિપેરિંગ અને રીસ્ટોરેશન કરાવવા માટેના નિયમો હળવા કર્યા છે। હેરિટેજ મકાન ધરાવતા માલિકોએ પોતાના મકાનને રિપેરિંગ કે રિસ્ટોરેશન કરવા માટે અલગ અલગ જગ્યાએથી અરજી અને તેના અભિપ્રાય મેળવી બાદમાં તેને મંજૂરી આપવામાં આવી હતી। પરંતુ હવે હેરિટેજ મકાનોના રિપેરિંગ અને રીસ્ટોરેશન માટેના TDR આપવાની અરજી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો। તો હવેથી હેરિટેજ મકાનના રિપેરિંગ કે રિસ્ટોરેશન માટે મકાનના માલિકની પુરાવા કે તેમાં શું ફેરફાર કરવા માંગે છે તેનું 300 રૂપિયામાં એક બાહેંધરી પત્ર હેરિટેજ વિભાગમાં આપવાનું રહેશે, જેથી ઝડપથી તે અરજી ધ્યાને લઈ અને મંજૂરી આપવામાં આવશે। ઉપરાંત હેરિટેજ મિલકત ધારકોને હવે પછી પ્લાન પાર્સિંગને લઈને જુદા જુદા અભિપ્રાયો માટે જે નિયત ફી ચૂકવવાની થતી હતી તે ચૂકવવાની રહેશે નહીં। અમદાવાદ વર્લ્ડ હેરિટેજ ટ્રસ્ટ દ્વારા ડોક્યુમેન્ટેશનની કામગીરી અંગે જે નકશા તૈયાર કરવામાં આવી રહ્યા છે તેમાં પણ હવે ફ્રીમાં આપવામાં આવશે, જેનો ઉપયોગ પ્લાન પાર્સિંગમાં કરી શકાશે। હાલ સમય થયો છે એક વિરામનો। વિરામ બાદ ફરી મળીશું। Lyra, anytime, anywhere. વિરામ બાદ આપનું સ્વાગત છે। તો જોઈએ આગળના મુખ્ય સમાચાર। એસઓયુને જોડતા રોડમાં સંપાદિત થયેલી જમીનનું વળતર ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। ખેડૂતોએ એવો આક્ષેપ લગાવ્યો છે કે વડિયા ગામ અને વાવડી ગામની જમીનો સંપાદન કર્યા વગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ ભરૂચ દ્વારા જબરજસ્તી જમીનોમાં ઘૂસણખોરી કરી 4 લેન રસ્તો બનાવ્યા પાછળની સંપાદનની પ્રક્રિયા કર્યા બાદ પણ વળતર ખેડૂતોને ચૂકવાયું નથી, જેથી ખેડૂતો હવે આંદોલનના માર્ગ તરફ જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। તો ખેડૂતોએ મુખ્યમંત્રીને આ બાબતની લેખિતમાં રજૂઆત કરી છે। ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું કે અમે રોડની કામગીરીનો વિરોધ નોંધાવ્યો ત્યારે નેશનલ હાઈવેના અધિકારીઓએ અમને ચીમકી આપી હતી કે ખોટા આશ્વાસનો આપી ખેતરમાં ઊભા પાક કાપી અને જમીન પચાવી પાડી હતી। તો રોડની 4 લેનની કામગીરી પૂર્ણ થઈ અધિકારીઓ ગાયબ થઈ ગયા હતા। ખેડૂતોને આજ દિન સુધી જબરજસ્તી છીનવી લીધેલી જમીનોનું વળતર ચૂકવ્યું નથી। વડિયા ગામનો એવોર્ડ જાહેર કર્યા બાદ 2 મહિના વીતી ગયા પછી પણ ખેડૂતોને વળતર માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે। હજુ તો વાવડી ગામની જમીનોના એવોર્ડના કોઈ ઠેકાણા નથી। જો વળતરના નાણાં 15 દિવસમાં ચૂકવવામાં નહીં આવે તો રોડ બનાવવામાં આવ્યો છે। સાબરકાંઠાના સસ્તા અનાજની દુકાનમાં બોગસ સોફ્ટવેરના કૌભાંડનું કનેક્શન તાર રાજકોટ સુધી લંબાયા છે।
તો આથી રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુએ જિલ્લા પુરવઠા અધિકારીને તપાસના આદેશ આપ્યા છે. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં 25 વેપારીઓ શંકાના દાયરામાં છે. રાજકોટ શહેર અને જિલ્લાની સસ્તા અનાજની દુકાનો પર તપાસ શરૂ કરવામાં આવી રહી છે. તો સસ્તા અનાજના ગ્રાહકોની ફિંગરપ્રિન્ટથી અનાજ દેવાના બોગસ સોફ્ટવેરના આધારે કૌભાંડ આચર્યું હોવાનું ખુલ્યું છે. ગ્રાહકોને અનાજ આપ્યા વગર જ બિલ બનાવવા સોફ્ટવેરનો ઉપયોગ થવાની શંકા છે. તો સાબરકાંઠામાં સસ્તા અનાજ કૌભાંડને લઈ જિલ્લા કલેક્ટર તપાસને આદેશ આપ્યા છે. આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પુરવઠા અધિકારીની માહિતી આપી હતી. તો એક અઠવાડિયા પહેલા માહિતીપત્રક દ્વારા જાણ કરવામાં આવી હતી કે આ માટે જિલ્લા પુરવઠા અધિકારીને તપાસ કરવા આદેશ પણ કર્યા હતા. કોઈપણ લોકોની મિલીભગત હશે તો તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે તેવા આદેશ આપ્યા છે. પ્રાથમિક તપાસનો રિપોર્ટ આવતા અઠવાડિયે પણ આદેશ અપાયા છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રણજીતનગર ગામમાં દેશી દારૂની ધમધમતી હાટડીઓ પર ગ્રામજનોનો હલ્લાબોલ મચ્યો છે. જેમાં ગ્રામજનો અને બુટલેગરો વચ્ચે ઘર્ષણ થયું તો એક મહિલાનો હાથ ભાંગી જતા મહિલાને સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સાવલીના રણજીતનગર ગામમાં દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે. તો ભાદરવા પોલીસના રાજમાં બુટલેગરો બેફામ બની દારૂબંધીના લીરે લીરા ઉડાવી રહ્યા છે. ગ્રામજનો દ્વારા જનતાની રેડ કરી અને દેશી દારૂ બનાવવાના વોશના પીપળાઓ શોધી અને વિડીયો બનાવી વાયરલ કરી રહ્યા હતા. તો તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. તો નશાની લતના કારણે યુવાનોના અકાળે મૃત્યુના કારણે ગ્રામજનો વિફર્યા હતા અને પોલીસને જાણ કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા ગ્રામજનો વિફર્યા હતા અને ગ્રામજનોએ જમીનમાં દાટેલા દેશી દારૂ બનાવવાના પીપળાઓ શોધી કાઢ્યા હતા. તો દારૂ વેચવાનું કામ બંધ કરવા કહી ગયેલા તારાબેન ભૈડા નામની મહિલા પર બુટલેગરોએ હુમલો પણ કર્યો હતો. તો મહિલાનો હાથ તોડી નાખ્યો અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. ભૂપેન્દ્ર મણીલાલ ચુનારા નામના બુટલેગરે મહિલા પર હુમલો કર્યો હતો. વારંવાર પોલીસને જાણ કરવામાં આવી હોવા છતાં પોલીસની કોઈ નક્કર કાર્યવાહીના અભાવે બુટલેગરોએ ગામમાં બેફામ બન્યા તેવા ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યા હતા. ગુજરાતમાં બનાવવામાં આવેલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં 46%થી વધારે જગ્યાઓ ખાલી પડી છે. આ ઝોનમાં ઉદ્યોગો આવ્યા નથી. હવે આ જગ્યાઓ માટે સોલાર ઉર્જાના પ્રોજેક્ટ કરવાના દરખાસ્ત સરકાર સમક્ષ મૂકવામાં આવી છે. રાજ્ય સરકાર માટે આ સ્થિતિ ચિંતાનો વિષય બની છે. તેથી હેતુફેરને ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ મુન્દ્રામાં 8,400 હેક્ટર જમીન અદાણી કંપનીને ફાળવવામાં આવી છે. આ એસેટ્સમાં પણ 56% જગ્યા ખાલી પડી છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં બનાવવામાં આવેલા એસેટ્સમાં પણ 90%થી વધુ જમીન ખાલી પડી છે. ભરૂચ પાસેના સ્ટર્લિંગના એસેટ્સમાં 77% જમીન ખાલી છે. કેન્દ્ર સરકારે ગુજરાત સહિત તમામ રાજ્ય સરકારોને સલાહ આપી છે કે SEZની સ્થાપના પછી ખાલી જમીનોનો વધુમાં વધુ ઉપયોગ કરે. આ ઉપયોગ બીજા હેતુ માટે પણ કરી શકાશે. ગુજરાતમાં 27 સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આવેલા છે, જેમાં સરકારે 14,197.64 હેક્ટર વિસ્તારમાં જમીન આપી છે, જે પૈકી 6,507.84 હેક્ટર જેટલી જમીન ખાલી પડી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ, સ્લોડાઉન અને આર્થિક પરિસ્થિતિ નાજુક બનતા નાના ઉદ્યોગ જૂથોએ તેમના બિઝનેસમાં પરિવર્તન કર્યું હોવાનો હેતુ સર્યો નથી. રાજ્યમાં હાલ કાર્યરત એઝેડ માટે સરકારે 14,197 હેક્ટર જમીન સંપાદિત કરી છે, જે પૈકી 46% એટલે કે 6,500 હેક્ટર જમીન ખાલી પડી છે. આ જમીન ઉપર કોઈ પણ ઉદ્યોગ જૂથોનો પ્રોજેક્ટ શરૂ થઈ શક્યો નથી. SEZમાં સમગ્ર દેશમાં કુલ 23,700 હેક્ટર જમીન ખાલી પડી છે, જેમાં ગુજરાતનો આ હિસ્સો 3જા નંબરે આવે છે. એટલે કે સરકારે ગુજરાતમાં બનાવેલા 60 જેટલા SEZમાં મૂડીરોકાણ આવી રહ્યું નથી, તેથી તેના હેતુફેર થઈ રહ્યા છે. ઉદ્યોગ વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે SEZની ખાલી જમીનમાં સોલાર પ્રોજેક્ટ સ્થાપિત કરવા માટે સરકારે પ્રયાસો શરૂ કર્યા છે. આ પ્રયાસના ભાગરૂપે SEZમાં સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવાની અનુમતિ આપવામાં આવશે. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં પણ ખાલી પડેલી જમીન પર કેપ્ટિવ
ટીવી સોલર પાવર પ્રોજેક્ટ નાખવામાં આવશે. સમગ્ર દેશમાં SEZમાં કુલ 23,779.20 હેક્ટર જમીન ખાલી છે, જેમાં ગુજરાતની 26% જમીનનો સમાવેશ થાય છે. આંકડાઓ ઉપરથી માલુમ પડે છે કે ગુજરાતમાં ઓગસ્ટ 2017 સુધીમાં 9 સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બન્યા છે, જ્યાં જમીન ખાલી પડી છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના 2 SEZ છે, જેમાં પણ ખાલી જગ્યા પડી છે. એક SEZ કંડલા પોર્ટ ટ્રસ્ટનો છે. બાકીના SEZ પ્રાઇવેટ કંપનીઓ ડેવલપ કરી રહી છે. પ્રાઇવેટ સેઝમાં પણ જગ્યા ખાલી પડેલી છે. બ્યુરો રિપોર્ટ કે ન્યૂઝ. દેશના એકમાત્ર ઓપરેશનલ IFSCમાં ફાઇનાન્શિયલ સર્વિસીસ સંબંધિત હાઈ એન્ડ પ્રોસેસિંગ સેન્ટરની સ્થાપના કરવા કંપનીઓને આકર્ષવા ગિફ્ટ સિટીએ NSR સાથે સહયોગ કર્યો હોવાની જાહેરાત કરી છે. તો આ બંને સંસ્થાઓ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ખાતે ગ્લોબલ ઇન હાઉસ સેન્ટર્સ અને ગ્લોબલ ગાંધીનગર કેપેબિલિટી સેન્ટર્સની સ્થાપના કરવા માટે કંપનીઓને આકર્ષવા માટે સાથે મળી અને કામ કરશે. ગિફ્ટ IFSC ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટરમાં GIC તેના ફાઇનાન્શિયલ સર્વિસ ગ્રુપમાં કંપનીઓને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સેવાઓ પ્રદાન કરવામાં સહયોગ કરી શકે છે. ગિફ્ટ SDZ ખાતે સ્પર્ધાત્મક વેરા, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, તુલનાત્મક દ્રષ્ટિએ નીચો સંચાલિત ખર્ચ અને અદ્યતન માળખાકીય સુવિધા જેવા લાભો મળે છે. ગિફ્ટ સિટીના MD અને ગ્રુપ CEO તપન રેએ કહ્યું હતું કે તાજેતરમાં નિયામકીય બદલાવ અને વેરા પ્રોત્સાહનોને કારણે ગિફ્ટ સિટીમાં GIC અને GCCની સ્થાપના માટેનું આકર્ષણ વધ્યું છે. તે અદ્યતન માળખાકીય સુવિધાઓની વચ્ચે પ્રતિભાના વિશાળ સમૂહોનો ઉપયોગ માટેની પણ તક પ્રદાન કરે છે. ANSRના સંસ્થાપક અને CEO લલિત આહુજાએ કહ્યું હતું કે ગિફ્ટ સિટીના હિતધારકો સાથે ભાગીદારી અગ્રણી વૈશ્વિક કંપનીઓને તેમની મહત્વપૂર્ણ વ્યવસાયિક ક્ષમતાઓ સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ગિફ્ટ સિટીના વિકાસ માટેનો માર્ગ મોકળો બનાવશે. બિઝનેસના ડિઝાઇન, સ્થાપના અને GICના સંચાલનમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર અને ANSRએ 75 થી વધુ GICની સ્થાપના કરી છે. તેના ક્લાયન્ટ્સના વેલ્સ ફર્ગો બેંક, સિલિકોન વેલી બેંક, CME ડેલ્ટા એરલાઇન્સ અને પેપ્સિકો સામેલ છે. ઓક્ટોબર 2020માં કેન્દ્ર સરકારે GICને IFSCCA એક્ટ હેઠળ GICને ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ સંબંધિત ફાઇનાન્શિયલ સર્વિસીસ તરીકે જાહેર કરી છે. ત્યારબાદ નવેમ્બર 2020માં IFSC ઓથોરિટીએ IFSCCA નિયમોની જાહેરાત કરી હતી, જેમાં ગિફ્ટ IFSCમાં GICની ઓળખ અને કામગીરી સંબંધિત માળખાને સામેલ કરાયા હતા. છેલ્લા 2 દાયકામાં GIC મોડેલને કારણે વૈશ્વિક સ્તરે જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. GIC મોડેલ નવીન ડિજિટલ અને ટેકનોલોજી સાથે અસરકારક ડિલિવરી સપોર્ટ સર્વિસીસ સાબિત થયું છે. મહામારીને કારણે GIC અને GCC મોડેલને બળ મળ્યું છે, જે નવીન ડિલિવરી મોડેલ સાથે બેજોડ ડિજિટલ ટેકનોલોજી દર્શાવે છે તેમજ વ્યવસાય કરવામાં સક્ષમ પ્રતિભાના સમૂહ પરિવર્તન લાવવામાં અગ્રેસર રહ્યું છે. બ્યુરો રિપોર્ટ કે ન્યૂઝ. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. My life, my Lyra.
વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મુખ્ય સમાચાર. ગુરુવારે સાંજના સમયે જામનગરથી હજીરા તરફ 19,000 લીટર જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી ભરી જઈ રહેલી ટેન્કર એક્સપ્રેસ હાઈવે નજીક પલટી મારી જતા લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. અમદાવાદ ફાયર વિભાગના જવાનોને સાવચેતી સાથે આ ટ્રકને ઊભી કરી મોટી દુર્ઘટના બનતી નિવારી લીધી હતી. તો ટેન્કરમાં કોઈ કારણસર આગ લાગી હોત તો આસપાસના ઘણા વિસ્તારોમાં તેની અસર જોવા મળી હોત. આ અંગે ફાયર કંટ્રોલ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગુરુવારે સાંજે 6:45ના સુમારે હાથીજણ સર્કલથી રામોલ એક્સપ્રેસ બ્રિજ નજીક ટેન્કર પલટી ખાઈ ગઈ હોવાનો કોલ મળતા જ સ્ટેશન ઓફિસર સહિત ફાયરના જવાનો ક્રેન સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યાં 1 કલાકથી વધારે સમયની મહેનતના અંતે પલટી ખાઈ ગયેલી ટેન્કરને ઊભી કરવા માટે ફાયરના જવાનોને સફળતા મળી હતી. તો જામનગરથી હજીરા તરફ જઈ રહેલી ટેન્કરના ચાલકને ઝોકું આવી જતા આ ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન બહાર આવવા પામ્યું છે. ડિવિઝનલ ફાયર ઓફિસર ઓમ જાડેજાની મળેલી પ્રતિક્રિયા મુજબ ખાટલીચંદ્ર ભટ્ટ ટેન્કરના માલિક છે અને ટેન્કરમાં મિક્સ C4 એટલે કે અતિ જ્વલનશીલ પ્રવાહી 19,000 લીટર ભરી સુરતના હજીરા તરફ જઈ રહી હતી. એ સમયે ઘટના બનવા પામી હતી. સદભાગ્યે કોઈ ઈજા કે જાનહાનિ થવા પામી નથી. વહીવટી તંત્રની નિર્ણય શક્તિના અભાવે અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડની દુર્ઘટનાના 1 વર્ષ બાદ હજુ પીડિત સારવાર પરિવારો ઇન્સ્યોરન્સથી વંચિત છે. વિદ્યાર્થીઓના પરિણામ આપવા માટે સીલ કરવામાં આવેલી શાળાઓ તંત્ર ખોલી શકતું હોય તો સીલ કરાયેલી હોસ્પિટલમાં રહેલી પીડિતોની ફાઇલ મળે તેના માટે પણ હોસ્પિટલ ખોલવી જોઈએ તેવી પીડિતો દ્વારા વ્યથા વ્યક્ત કરાઈ છે. આ અંગે મળતી માહિતી અનુસાર 6 ઓગસ્ટ 2020ના રોજ વહેલી સવારે નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના આઈસીયુ યુનિટમાં આગ લાગતા 8 દર્દીઓના મોત થયા હતા. આ ઘટના બની એ સમયે હોસ્પિટલમાં કુલ 41 દર્દીઓના સારવાર લઈ રહ્યા હતા તો 19 દર્દીઓ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિઝર્વ રાખવામાં આવેલા ક્વોટાના બેડ પર જ્યારે 22 દર્દીઓ ખાનગી ક્વોટાના બેડ પર સારવાર લઈ રહ્યા હતા તો 5 દર્દીઓ ઓક્સિજનના બેડ પર હતા. આ ઘટના બાદ દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો 10 ઓગસ્ટના રોજ રાજ્ય સરકારને 2 સભ્યોની બનેલી કમિટીએ તપાસ અહેવાલ આપ્યા બાદ હોસ્પિટલ સીલ કરાઈ હતી. અગ્નિકાંડની વિસ્તૃત તપાસ માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ પુંજની અધ્યક્ષતામાં તપાસ પંચની પણ રચના કરાઈ હતી. 1 વર્ષમાં પોલીસ ફરિયાદથી લઈ આરોપી જામીન ઉપર છૂટવા સુધીનો ઘટનાક્રમ થઈ ગયો, પરંતુ હોસ્પિટલ સીલ હોવાથી અંદાજે 25 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં ભરવામાં આવેલી ડિપોઝિટની રકમ લઈ મેડિકલ ઇન્સ્યોરન્સ સંબંધિત ફાઇલ સીલ કરવામાં આવેલી પડેલી હોસ્પિટલમાં પીડિત સારવારોને હજુ સુધી ઇન્સ્યોરન્સની રકમ પણ નથી મળી. તો પીડિતોને તેમની ફાઇલ મળે તેના માટે 1 દિવસ પણ હોસ્પિટલનું સીલ પોલીસ બંદોબસ્ત સાથે ખોલવા તંત્ર સમક્ષ રજૂઆત કરાઈ છે. અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેરની ભીતિ હોવાથી મ્યુનિસિપલ દ્વારા 10 જગ્યાએ 500 LPM ક્ષમતાના અને 20 જગ્યાએ 250 LPM ક્ષમતાના મળી કુલ 30 પ્લાન્ટ ઊભા કરવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો છે. આ પ્લાન અંગે હાલ 10 સ્થળોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે, જ્યારે બાકીના 20 સ્થળો હવે પછી નક્કી કરવામાં આવનાર છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે વૈશ્વિક મહામારીની બીજી ઘાતક લહેર ઓક્સિજનની માંગણીથી બહુ જ મોટા પ્રમાણમાં ઊભી થઈ હતી. હવે ત્રીજી કોરોનાની લહેર આવશે તેવી સંભાવના આ ક્ષેત્રના નિષ્ણાંતો ભારપૂર્વક વ્યક્ત કરી રહ્યા છે. આગાહી સાચી પડે તો દર્દીઓને હાલાકી ભોગવવી ન પડે તેના માટે મ્યુનિસિપલે ઓક્સિજનના જથ્થાનું આગોતરું આયોજન હાથ ધર્યું છે. તો આ અંગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આવેલા તાકીદ દરખાસ્તમાં જણાવ્યું હતું કે 500 LPM ક્ષમતાના પ્લાન્ટ્સનો પહેલી વખત બહાર પડેલા ટેન્ડરમાં કોઈ પાર્ટી ક્વોલિફાય ન થતાં 3 વખત ટેન્ડર બહાર પડ્યું હતું, જેમાં સિંગલ ટેન્ડર આવેલ છે. તો આ ક્ષમતાના 25 પ્લાન્ટ કરવાના હતા તે ઘટાડી 10 કરાયા છે. આ માટે ખર્ચ થાય છે જે 200 LPM ક્ષમતાના ઓક્સિજન પ્લાન્ટ 20,000 સ્થળે ઊભા કરાશે. 2 વર્ષની ડિફેક્ટ લાયબિલિટી સાથેના આ પ્લાન્ટ્સ પાછળ રૂપિયાનો ખર્ચ થનાર છે. તો બંને પ્રકારના પ્લાન્ટ પાછળ કુલ રકમ 11 કરોડથી વધારેનો ખર્ચ કરનાર છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીમાં 0 અવર્સમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયામાં દર્દીઓ રોજ વધી રહ્યા હોવાથી રજૂઆત પણ થઈ હતી. તો હેલ્થ ઓફિસરે વધુ અસરકારક કામગીરી ગોઠવવી જોઈએ તેવી તાકીદ કરી હતી. કોરોના અને વાવાઝોડાએ માછીમારીના વેપારને મોટો ધક્કો માર્યો છે. હાલ સ્થિતિ હળવી થતાં જાફરાબાદ બંદરેથી 700 બોટ અને 7,000 ખલાસીઓ ફિશિંગ માટે દરિયામાં રવાના થઈ હતી, જે 25,000નો પરિવારે શ્રીફળ વધેરી પૂજન વિધિ સાથે રવાના કર્યા હતા.
તો જાફરાબાદ શહેરમાં 30% સાગર ખેડૂતો માછીમારી ધંધામાં વધુ પડતા છે. અહીં માછલી દેશ વિદેશ જાય છે, પરંતુ કોરોનાને કારણે 1 વર્ષથી અને અધૂરામાં પૂરું વાવાઝોડાએ સાગર ખેડૂતોને હેરાન પરેશાન કરી દીધા છે. સરકારી સહાય આપી, પરંતુ સાગર ખેડૂતોનું કહેવું છે કે નુકસાન થયું છે. તેની 10% સહાય મળી છે. આ વિસ્તાર પીપળી, કાંઠા, જાફરાબાદ, સાસપંદર, શિયાળબેટ, ધારાપંદર સહિતના ગામ વિસ્તારમાં 700 જેટલી પકડી બોટો અને 7000 જેટલી ખલાસીઓ સરકારની સૂચના મુજબ તારીખ 19 રાત્રિના 12 કલાકે તમામ બોટો રવાના થઈ હોવાનું જણાયું હતું. આ વર્ષે મચ્છીનો ધંધો કેવો છે, વર્ષ કેવું જશે, દરિયામાં ગયા પછી ખબર પડે. વળી બહારની બોટો આ વિસ્તારની માછલીઓ પણ પકડી જાય. મચ્છી પકડવાના આધુનિક જાળ હોય છે, જેને કારણે બહારના રાજ્યના લોકો આ વિસ્તારમાં ઘૂસી અહીં મોટી મચ્છી લઈ જતા હોવાથી બોટવાળાને મચ્છી પકડવી મુશ્કેલ થાય છે, જેના કારણે વર્ષ પર નબળું જાય છે. તો સરકાર દ્વારા આ વિસ્તારમાં મોટી બોટોને પ્રવેશ ન આપવો જોઈએ, જેથી સ્થાનિક માછલીઓને ધંધો મળી શકે. આ ઉપરાંત મહિનાઓ સુધી સાગર ખેડૂતોના લોકેશન મેળવવા સેટેલાઇટ ફોન, બોટમાં પણ સબસિડી તથા ડ્રેસિંગ મશીન વાહન લાંગરવા માટે ધક્કો રિપેર કરાવવો જરૂરી છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સ્ટડી મુજબ વારંવાર ફોન જોવાથી મગજ ડિસ્ટ્રેક્ટ થાય છે, સાથે જ વ્યક્તિની પ્રોડક્ટિવિટી અને કાર્યક્ષમતામાં પણ ઘટાડો થાય છે. તો વારંવાર ફોન જોવાની આદતથી વ્યક્તિની સરેરાશ 40% કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે. એક રિસર્ચ મુજબ વ્યક્તિ કલાકમાં 5 વાર એટલે કે આખો દિવસમાં 58 વાર પોતાનો ફોન ચેક કરે છે, જેમાં 70%થી વધારે સમય આપણે 2 મિનિટથી વધારે ફોનનો ઉપયોગ કરીએ છીએ. ઓનલાઈન મીટિંગ, વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન સ્ટડીના કારણે છેલ્લા 15 મહિનાથી એવરેજ સ્ક્રીન ટાઈમ 3.5 કલાકથી વધી 5 કલાકથી પણ વધી ગયો છે. નાનામાં નાની માહિતી માટે પણ લોકો ગૂગલનો ઉપયોગ કરતા થયા છે, જેના કારણે લોકોની યાદશક્તિ ઘટી રહી છે. સાયકોલોજી અને તેને ડિજિટલ એમ્નેશિયા કહેવામાં આવે છે. તો સ્ટ્રેસ અને એન્ઝાઇટીના કેસમાં પણ 20%નો વધારો જોવા મળ્યો છે. લોકોને 2 થી 4 ફોન નંબર યાદ રાખવામાં પણ હાલ મુશ્કેલી થઈ રહી છે. હાલ બસ આટલો જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.